જય હિન્દ, જય ભારત. હું જનસેવા ડાયવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ, ગુજરાત છે. અત્યારે હું બોમ્બેથી 200 કિલોમીટર કોલાડ અને જનસેવા ડાયવર પાર્ટીના સદસ્ય પ્રદેશ અધ્યક્ષ છું. એટલે આ સર્વે કરવા માટે હું આવ્યો છું કે રોમાં કઈ રીતે મારા 30 સાલના ડ્રાઇવિંગમાં ફર્સ્ટ વાર હું આ રોમાં ચડાયું છે. અને આ ઇલેક્ટ્રિક છે ટ્રેન પૂરી એકદમ, અને આ લગભગ 1000 કિલોમીટર ચાલશે. અને ધુમ્મસનું વાતાવરણ છે, એવી મજા આવે છે. પણ દરેક ડ્રાઈવર આ રો ઉપર ચડાવી નથી શકતા, કારણ કે પાયલોટ અંદર બેઠા છે. એ નહીં, પાયલોટ અહીંયા બેઠા છે ટ્રેનની અંદર, પણ એ સેકન્ડ પાયલોટ છે. ફર્સ્ટ પાયલોટ આગળ ચલાવી રહ્યા છે. અને ડબલ ટ્રેકની લાઈન છે. આ ડબલ ટ્રેક છે ને, આ દેખાય છે ને. અને જો આપણે આ ટ્રેનની અંદર 50 ટ્રક, મતલબ 50 ટ્રક એટલે તમને હું સહેજ અમથું દેખાડી શકું, નહીંતર મારો મોબાઈલ પડી જશે ને તો દેખાઈ જશે. 50 ટ્રક છે, ડરતા અને એકદમ જગ્યા બગ્યા ને એવા સહેજ પણ હિસાબે જો ધુમ્મસ છે. એટલે હવે શું છે કે મેન વાત છે કે દરેક ડ્રાઈવર અહીંયા નથી ચડાવી શકતા. મેં પહેલી વાર ચડાવી, પણ જે લોકો ટ્રેનના કર્મચારીઓ હતા, એક જે ઇન્ચાર્જ હતા, એટલું મને કીધું કે અહીંયા કંઈક ઘણા ડ્રાઈવરો ટાયર પણ ફાડી નાખે. એક ઘણાને પાછળ નુકસાન આવ્યું છે. એક ટ્રકનું હું વિડીયો બનાવીશ. એમને ડીઝલ ટાંકી ફૂલ કરેલી છે. રાજસ્થાનનું ટેલર છે મારી પાછળ, ફૂટી ગયું છે. અરે ટાંકી ફૂટી જાય છે. આ ધુમ્મસનું આગળ નહીં દેખાતું એટલે બ્રેક મારતા હોય છે, વાઇપર ચાલુ હોય છે એમનું. એટલે ડ્રાઈવરો અહીંયા 500 રૂપિયા આપી દેવાના, 100 રૂપિયા બાંધવાના, સાંકળ લગાવવાના, લે 400 રૂપિયા ચડાવવાના 1 કિલોમીટર. જેવા તેવા ડ્રાઈવરનું કામ નથી, એ તો પાકી વાત છે. આ ટ્રેનની અંદર અમારો ટ્રક જઈ રહ્યો છે, જો ભાઈ. હા,